કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
स्वस्ति नो अरिष्टनेमे स्वस्ति नो बृहस्पति तथास्तु। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा नमोस्तुते। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जराव्याधि पीडिताकर्म बंधने शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविज्ञानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। બીજા મહાત્મા પ્લીઝ બસ પ્લીઝ એ જ કરું અત્યારે બધું પતી ગયું તો પૂજા ચાલુ રહેશે આપણે ત્યારથી સત્સંગ સેવક આવો સેવક ચાલો ચાલો જમાવો તારે આપણે રાજેશભાઈ જમાઈએ આપણે આ વખતે તમે ખીલ્યા હતા હવે ખીલો એક એક ખીલવો પડે બધા મહાત્મા ખુશ થઈ જાય ને લાભ મળે બરોબર ચાલ કેટલા ભદ્રભાઈ આવી ચૂક્યા ને બધા આવેલા થઈ દોસ્તી થઈ મને કહ્યું સરસ ત્યાં હું તો આમ પ્રસાદ લેવાનું મન થાય હવે એમ નહીં આવતો નહીં આવશે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો આ ગળામાંથી કંઈક વાજુ વાગે છે ને આપણું એ વાગતું વાજુ બરોબર ને સારી રીતે સંભળાય અને એક સરખી રીતે સંભળાય યોગેશ આનંદજી સરખી રીતે દાખલા તરીકે આપણે મને તિરુપતિ બાલાજીનું ખબર છે તમે કદાચ ગયા હો તો ખબર નથી એ સિવાય બીજી હશે એમાં એટલું સુંદર મુકાય છે બહુ જ મોટો એરિયા છે પણ એવા સુંદર અવાજે થાય છે ત્યાં જે ગયા છે એ લોકોને ખબર હશે કદાચ કોણ એનો અવાજ કેટલો કેટલો બહુ મોટો કે નાનો કેટલો હોય છે આખા એરિયામાં પ્રસરે છે યોગેશ આનંદજી સાંભળજો આપતા પુત્રો તમે ટેકનિકલ સાંભળજો ઉત્તમ શાહ સાંભળો જરા આટલી સમજજો તો અમે સત્સંગ કરીએ એમાં તો ઠીક છે પણ તીર્થ હોય એવું બધું હોય ને એમાં કહે છે કે આ મારી તમને બધી સેવા આપવાની તૈયારી એમાં કિરણભાઈ કહે છે પરંતુ આપણે એમને લઈ જવા પડે એને મૂકી જવાના એટલી શરત એમનો મુકામ કાવીઠા ગામમાં છે એટલે આપણા પેલા મણિભાઈ છે એમને તમે કહો એટલે બધું સંભાળે આવું સુંદર છે ભાઈ સમજે તું દાખલા તરીકે અહીંયા મૂક્યો એવો અવાજને ગોઠવ્યું આટલું આવું છે ને આજુબાજુ અને આજ બહુ મોટા લત્તા છે બધું ખરું ને તે ઉપર જો ગોઠવાઈ જાય અને વાગે સરસ રીતે બધી આપણી સીડીને દાદાના કીર્તન પદોને બધા સમજાયું દાદાની પરાભક્તિ એટલે આપણે આપણા અંદરના આત્માના પરમાત્મા સ્વરૂપની ભક્તિ આત્મા ના જાણતા હોવા છતાં પણ વ્યવહારથી કરે તો એમનો વ્યવહાર એટલો સુંદર થાય બહુ સુંદર થાય માહિર ભગવાન વિતરાગ ભગવાનો હોય એવો બધો વ્યવહાર ધીમે ધીમે થતો જતો જાય ધીરે ધીરે હા ગમે ત્યાં હઈએ તીર્થ અને તીર્થનો માર્ગ અને વ્યવહારથી આત્મા અથવા તો ભગવાનની આરાધનાનો માર્ગ તીર્થ ગમે ત્યાં આવીએ આપણે પણ એ તો અંદરનો માર્ગ છે
અને તીર્થ એ બહારથી બહાનાઓ માટે બધા માટે ભેગા થાય છે. તીર્થ ખોટા હોતા નથી. આવી રીતે તો કિરણભાઈ આપણને સેવાની ઓફર કરી છે, તો અમે લઈશું સેવા. તૈયાર છો? હે, અમે શરૂઆત કરીએ. દાદા ભગવાનની સમાધિ છે ડભોઈ રોડ ઉપર, આ એક્સપ્રેસ વેથી. તે વચમાં પહેલું રતનપુર ગામ આવે, પછી કેલનપુર બીજા જ ગામે છે. 3 કિલોમીટર અંતર હશે. ત્યાં મંજૂર આ કેલનપુર આવું આ ગોઠવવા માટે કોણ હાથમાં લેશે? એ સાઉન્ડનો પ્રોજેક્ટ બોલો. એમને લઈ જવાનું, લાવવાનું, મૂકવાનું એ બધું કરી દેશે. અને જે કહે તે બધું કરવાનું. અમે બિપિનભાઈ કઈ ગયા? તમે કમિટીમાં છો ને સાઉન્ડ પ્રોજેક્ટના? કમિટીમાં છો? નથી? મને દિલીપભાઈ કેમ કહેતા તક છે? તો તમે પણ તમે તો ત્યાં છો એટલે અહીંયાથી કોને? અહીંયા પણ એમને લાવવા લઈ જવાનું કોણ કરશે? તમે અમદાવાદ વાળા તકલીફ પડશે હવે. હા, ચોક્કસ. એવી જ રીતે આ તમારે લપકામણે કરી શકો, એવી જ રીતે પાર્શ્વનાથ હોલ પર કરી શકશો, અને એવી જ રીતે આખા સુરતના કોમ્પ્લેક્સ પર કરી શકશો. તમે જો આપણી અમેરિકાની કે આ 2 સોસાયટીઓ છે ને, એને કંઈ ગોઠવી દે ને તે રહેશે, એની મેં બધા પછી એ થશે. આ બહુ જરૂરનું છે. આ સમજાય છે કે નહીં? સરીભાઈ સાંભળો છો? સાંભળો છો કે સાંભળો છો? સાંભળો છો. મોટી બેન બેઠા છે પછી તો સ્કૂલમાં કરો. અને સ્કૂલમાં એવા સુંદર અવાજે વાગે. 2000 છોકરાઓ છે મુંબઈમાં. પણ મુંબઈ બહુ લાંબુ પડે ને. હે, બસ તો પછી એમને ત્યાં તો સાઉન્ડના જાણ. હા, 5-4-5 જગ્યાઓ છે મંજૂર ને. હા, પરંતુ એવું તો વાત સાચી. તો એ તો તમારી એટલે તમને કોન્ટેક્ટ કરશે, તમારી અનુકૂળતા જોશે અને થઈ જશે. હા હા, એ તો બરાબર છે. એટલે આ બધા સાંભળ્યું કે નહીં દિલીપ? બિપિનભાઈ થાય કે ના થાય? ગાઈડ બધું ગાઈડન્સ કરે, આમ આમ કરો, આટલું કરો, મૂકી દો, થાય કે ના થાય? બિપિનભાઈ કોનું મારો અવાજ નથી સંભળાતો? અરે પાછળ નથી જતો અવાજ? એટલા માટે મેં વાત કરી. આટલો નાનો હોલ છે પણ જુઓ આ હાલત છે. જુઓ આપણે બધા. અને આજના જમાનામાં આ વાત છે. અને વિપુલ જો સાંભળતું કઈ ગયો સમીર? આ તો મુખ્ય છે. એ તો ભગવાન બોલે તો એમને આ બધું જરૂર ના પડે, પણ હવે આપણને તો પડે જ ને. ભગવાનને જરૂર ના પડે. એ ફફડતા હોય વધારે અવાજ ના નીકળે તો પણ 4-4 યોજન જાય. એવું કમલેશ આનંદજી એમને કહ્યું, અમને સમજણ પાડી. કઈ ગયા? કેટલા 4 કે 8 યોજન જાય. 1 યોજન કે છે ભૂલથી કે 4 યોજન તો બહુ મોટું અંતર થઈ ગયું. 1 યોજન સુધી એક બોલે ને, એક સરખો અવાજ, સમાવસરણ. એ તો ખરું જ, પણ એ બધું એ વસ્તુ એ તો અતિશય કહેવાય છે. એ અતિશય કહેવાય છે. પરંતુ આવી રીતે જાય બધે. એટલે જ્યાં જ્યાં અવાજ થાય બધા શાંત બધું હોય, પોતપોતાની ભાષામાં સમજી લે. આવું છે. પણ અત્યારે તો હવે આપણે અવાજ ફર્સ્ટ ક્લાસ જમાનામાં આવ્યા એટલે આ ટેકનોલોજી ઉત્તમ છે. આ ટેકનોલોજી શું કહ્યું? ટેકનોલોજી બોલો ને. ટેકનોલોજી નોલેજ શબ્દ પરથી કેટલા બધું એ નીકળે છે. આવી વાત છે. ચલો હવે સત્સંગ કરીએ. અમારા સુરેશભાઈ સાહેબ, એ વડીલ સુરેશભાઈ સાહેબ છે, એ કહે છે કે આજે કંઈક ગીતાનું થોડુંક લો ને. એટલે ગીતાના લેવા માટે આપણે 6 અધ્યાય સુધી આવ્યા હતા. 7 હતા અને હવે 8મા પર જઈએ છીએ. 8મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ છે.
તો આઠમો કયો છે? હા, અક્ષર બ્રહ્મ યોગ કયો? શું કહ્યું? અક્ષર બ્રહ્મ યોગ, આવી રીતે કહ્યું. એટલે અક્ષય સ્વરૂપ ખરી રીતે હોય છે. અક્ષય સ્વરૂપ, જે ક્ષય સ્વરૂપ છે એને ક્ષર એટલે ટકાઉ નહીં, અને અક્ષર ટકાઉ કાયમનું એના અર્થમાં ખરું, પણ એનો મૂળ ટેકનિકલ શબ્દ અક્ષય છે. પરંતુ વ્યવહારમાં, સંસારમાં, ધર્મના માર્ગમાં બધાને એ બાજુ વાળવા માટે આવી રીતે છે. એટલે સાંપ્રદાયિક રીતે થયું છે, બાકી છે તો શબ્દ એનો. એ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ વિદ્યા એ બધામાં એ જરૂર છે. એટલે અક્ષર બ્રહ્મ યોગ એટલે એવું કહ્યું. આ એટલે બ્રહ્મ એટલે આત્માના અર્થમાં જ વપરાય છે, અને જે અવિનાશી, અને ક્ષર શરીર એટલે આત્માના શરીરના સંબંધમાં છે આખો યોગ. યોગ છે એ તો આખો યોગ છે. એટલે જે સંન્યાસીઓ એટલે ત્યાગ લીધો છે એ બધા સંયમીઓ, એમના માટે આવી રીતે એ યોગ પછી આગળ જાય છે. અને સંસારીઓને બધાને સમજાવવા માટે અક્ષર બ્રહ્મ સ્વરૂપે સમજાવવામાં આવે છે. આવી રીતે ચાલે છે યોગ. એટલે હમણાં એને રવા દઈએ, આપણે આપણો પરમાત્મા યોગ લઈએ. ચાલશે? પરમાત્માની વાણી સીધી એ સાંભળીએ છીએ આપણે. એને દાદા ભગવાનની વાણી કહેવાય છે. કિરણભાઈ, દાદા ભગવાનની વાણી એટલે આ ભાદરણ ગામના, કઈના ભાદરણ, પછી બીજો શબ્દ બોલો ને, ગામના કે ગોમના? એટલે એ પરમાત્મા અહીંયા કયા? પાંચમા આરાના. કયા? અને પાંચમા આરાના એટલે શું? કે પાંચમા આરામાં હજુ ભગવાનનો આખો શાસન યોગ ચાલે છે. અદ્ભુત શાસન યોગ ચાલે છે, વીર શાસન યોગ. પણ વીર શાસન યોગ આજના કાળમાં ત્યાગીઓ હોય, સંસારીઓને સમજાવે. સમજાયું? એટલે કૃપાળુએ કહ્યું કે અમે છીએ ને કામ લાગશે, નહીં હોય તો માથા પોડશો ને તમે ગમે તે કરશો, કશું કરવાનું નથી. પુણ્ય બનશે, પુણ્યનો માર્ગ ખરો, મુક્તિનો નહીં. મુક્તિનો નહીં. કેટલું કહ્યું છે એમને? એનો નિચોડ કાઢે ને, અને એટલા એમાં રહેતો આજે બહુ પ્રગતિ કરે એવું તારે મુમુક્ષુ કહેવાય છે. એટલે પાંચમા આરાનો માર્ગ એટલે આખો ચોથો આરો આવી ગયો, અને ચોથા આરાને શરૂઆતમાં અને એની થોડી આગળ ત્યાંથી માંડીને એટલે આદિ પુરુષ એટલે આદિનાથ ભગવાન, અને ચોથો આખો ચોથો આરો એટલે મારી ભગવાન સુધી બધું જ. મારી ભગવાન ગયા પછી પણ બહુ સરસ અસર રહી છે. એની તો બહુ સારી રહી છે અસર. 100, 150, 200, 200 એટલું બધું અસર રહી છે. પછી 5 શ્રુતકલીઓમાં રહી અસર. સમજાયું? પછી ભદ્રબાહુ સ્વામી ગયા એટલે પછી ગરેડ ચાલી. વિતરાગોનો માર્ગ જ્ઞાનકાંડનો માર્ગ છે. જ્ઞાનકાંડ એટલે વ્યવહાર, અને બધા વ્યવહારના સંજોગો સાથે પોતે જ્ઞાન જે સ્વયં ક્રિયાકારી છે એ સમજવા માટે આ વ્યવહાર ને વ્યવહારમાં મન વચન કાયારૂપી બધું શરીર એનો બધો વ્યવહાર, એમાં એ ક્રિયાકારીપણું એનું સમજાય આપણને, આત્માનું સ્વાભાવિક ક્રિયાકારીપણું, એના માટેનો એ માર્ગ છે. એટલે આ કાળમાં એ માર્ગ સરખી રીતે સૌરી સમજણે બધાને પ્રાપ્ત થાય ને એ માર્ગમાં બધાને કામમાં લાગે. જેને ચોથા આરામનો ચાલ્યા આવતો માર્ગ કહેવાય
છે તો પાંચમો આરો. આ પાંચમા આરામાં ચોથા આરાની વાત કેમ કરીને થાય? કારણ કે ચોથા આરાનું મન વચન કાય અને શરીર નથી, એ પાંચમા આરાનું છે. એટલે પાંચમા આરામાં જીવન ચાલે એવું પણ છે બહુ મજાનું, બધા મજાથી રહેશે બધા. એ પોલિશ બાલિશ બધું. ધર્મ કોઈ દિવસ પોલિશવાળો હોતો નથી. ધર્મ નથી હોતો પોલિશવાળો. શું? એટલે એને દાદા ભગવાન 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ એમને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી મળ્યા નહીં પ્રત્યક્ષ. અને ગુરુ અગર તો યોગ કોને કહેવાય કે પ્રત્યક્ષ મળે તો જ, નહીં તો નહીં. પછી પરોક્ષ થઈ જાય છે, પરોક્ષ થઈ જાય છે. એટલે આ 24 તીર્થંકર ભગવાનનું ભેગું સ્વરૂપ જે થઈ જાય. અને એ માર્ગમાં ચાલ્યા આવ્યા એમાં હવે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહી. એ શ્રીમદે જેમની વિનંતીથી આપ્યું એટલે આપણે લઈ પડ્યા બધા. જે ભાવના છે એને ક્રિયામાં લઈ ગયા. એટલે પુણ્યનો માર્ગ તો જરૂર બને પણ એ ભાવનામાં ના રહે, દ્રવ્યમાં ચાલી જાય. કિરણભાઈ, દ્રવ્યમાં ખોટું નથી. વિતરાગના માર્ગમાં અને વિતરાગની આખી શૈલીમાં ખોટું શબ્દ હોતો જ નથી. અને ખોટાની સામે સાચું જેને દુનિયામાં માનવામાં આવે છે, વ્યવહારમાં માનવામાં આવે છે એવું પણ નથી. જેમ છે તેમ, જેમ છે તેમ. એ સાચાને ખોટું ના કરે ને ખોટાને સાચું ના કરે, બંને જ એમની દ્રષ્ટિમાં હોય. એટલે તો એમને સ્યાદ વાત કહ્યા અને અનેકાંત કહ્યું. કૃપાળુદેવ એમને એ બધું ઘણું બધું લખ્યું છે, પુષ્કર લખ્યું છે આ બાબતમાં, તો પુષ્કર લખ્યું. અને એમની નજીકતાને હતું સમજાવવા માટે કે આ રામ, આ કૃષ્ણ અને આ મહાવીરાય છીએ એટલે પોતાને હાજરી છે ત્યાં સુધી એમના માટે કહ્યું કે અમૃતની સચોડી નારિયેરી છે. નારિયેરી અમૃતની તો સાંભળેલું નહીં આપણે કોઈએ એવું. પરંતુ આ વ્યવહારમાં જે શાસ્ત્રોમાં જે કથન છે અને બધા સાંપ્રદાયિક માર્ગમાં બધામાં જ આ એની કોઈની રીતે પોતાની રીતે આ ઉલ્લેખ છે જ કે પાંચમા આરામાં શું બને. ભગવાનની સીધી વાત ક્યાંથી મળે આપણને? તો કે બધે મળે. એટલે હિન્દુઓમાં કલ્કી અવતાર સ્વરૂપ કહ્યું, જૈનોમાં દીઠ આશ્ચર્ય સ્વરૂપ અવસરપીઢીનો કાળ છે. એટલા બધા આશ્ચર્યો છે, ભરપૂર આશ્ચર્યોથી. એવામાં જે વીર ભગવાનની હાજરીમાં 10 આશ્ચર્યો થયા હતા, ખરું કે નહીં? એમાંનું આ પાંચમો આરો અને વીર શાસન ચાલુ છે માટે 11મું આશ્ચર્ય ખુલ્લું થયું. શું કહ્યું સુરેશભાઈ? પાંચમો આરો એમાં જીન શાસન આખું ચાલે છે. હજુ તો આખો પાંચમો આરો પૂરો થશે ત્યાં સુધી ચાલવાનું. હજુ બીજા 18,000 ઉપર વર્ષો રહ્યા છે ત્યાં સુધી, પણ ઘસાતું નહીં, સરકતું જશે. ત્યારે શું એ વીર શાસન છે ગજબનું. પણ એ શાસન ક્યારે હોય કે આજે વીર પ્રભુ તો નથી હાજર, અને વીર પ્રભુના જેમ છે તેમ એનો કાનો માત્ર એમના શબ્દની વાણીનો કોઈ ફેરફાર ના કરે એવા એ કોઈ રહ્યા નથી. અને એ હોત તો એ શું કામમાં લાગત? ભદ્રભાવ સુધી રહ્યા, પણ પછી આચાર્ય પરંપરા કરે શું? તે વ્યવહારની, ભગવાનની ભાષાની નહીં. હા, ચોથા આરામાં એ ભગવાનની ભાષાની બધી આચાર્ય પરંપરા બધા પાંચે બધા 5 નમસ્કાર મંત્રના. પણ ત્યારે આ કાળ બદલાવ એમને જેટલી ભક્તિ ન હતું જેનું જેવું પુણ્ય એ પ્રમાણે બધા ગયા. આવું રહ્યું. આમ તો ભગવાનને વચનો વિતરાગ પુરુષ છે, એમને એવા ના નીકળે. જો કે પ્રશ્નની સામે નીકળે છે, પૂછવામાં આવે છે તો પ્રભુ આ શું થશે પાછળ?
તે ત્યાગીથી સંયમથી પૂછાય છે, સંયમથી પૂછાય છે. અને ભગવાન જવાબ આપે છે કે ભાઈ જ્ઞાનની વાતો કરશે, બધા ખુશ થઈ જશે, અને નીકળ્યા એટલે ખંખીરી કશું જ નથી કહ્યું. એને વક્ર કયા, ઓહો પ્રભુ પધારો, શું વાત કરો, તબિયત જરા નરમ હતી, સારી થઈ ગઈ? હે, તમે બધાની તબિયત સારી કરો. એ તો ચાલે. આવે અહીંયા બેસશો કે ક્યાં? અહીંયા ફાવશે? આ તમારા તમે થોડાક આગળ ખસી જાઓ એટલે એની પર બેસશે. થોડાક એક જગ્યાએ એમને બેસાય એટલી કરી આપજો, કારણ કે ઉંમર છે. બસ સાંભળશે તો. તબિયત સરસ થઈ ગઈ છે. એટલે અધિક આશ્ચર્યકાર ગયો શાસ્ત્રમાં, અને આશ્ચર્યથી ભરપૂર. અને એવું 11મું આશ્ચર્ય ખુલ્લું થયું આ કળિયુગમાં. 11મું આશ્ચર્ય કયું? તો કે આવા વ્યવહારમાં ભરપૂર આશ્ચર્યથી ભરપૂર એવો કાળ, એમાં 10 આશ્ચર્યો તો થઈ ગયા, એને આશ્ચર્ય કહેવાય. આ જ્યોગ્રાફી ને ઇતિહાસ ને ભૂગોળ ને દુનિયાની ભાષામાં આશ્ચર્ય કહેવાય છે. આશ્ચર્ય નથી, એ તો માનવકૃત છે, બધા માનવકૃત. આશ્ચર્ય કોને કહેવાય? કે કુદરતી રીતે હોય તેને જ કહેવાય છે, બીજા ના કહી શકાય. પરંતુ આ કાળમાં ક્ષાયિક જ્ઞાન હોય જ નહીં. ક્ષાયક તો કૃપાળદેવ કેટલું સુંદર કહ્યું. અમે માનીએ છીએ કે શાસ્ત્રમાં કહ્યું છે, બરોબર છે, શાસ્ત્રમાં કંઈ પ્રમાણ ના હોય નથી કહ્યું, પરંતુ એ અપેક્ષા એને સંજ્ઞા ભાષામાં કહ્યું છે. શું કહ્યું? અપેક્ષા અને સંજ્ઞા ભાષામાં કહ્યું છે. તો અમે માનીએ છીએ કે ચલો આ કાળમાં ક્ષાયક સંકિત નથી. એ કઈ રીતે કહ્યું? કે સીધું ક્ષાયક સંકિત હોય જે દેહે કરીને જે ભાવમાં, તે જ ભાવમાં એ કેવળ જ્ઞાન થઈને મુક્ત થઈ જાય છે. સાહેબ, ક્ષાયકનો અર્થ એ છે. તો અહીંયા આશ્ચર્ય કેવી રીતે હોય ક્ષાયક? તો કે અમે માનીએ છીએ, શાસ્ત્રને અમે પ્રમાણભૂત જ ગણીએ. અને બધી માન્યતા એ પ્રવર્તી રહેલી છે બધે. તેમાં ભલે આ ક્ષેત્રે મોક્ષ નથી, આ કાળે મોક્ષ નથી, આ કાળમાં માનવ દેહ સ્વરૂપે ક્ષાયક સંકિત નથી, ક્ષાયક સંકિત નથી કે છે. સંકિત સમ્યક દર્શન. ક્ષાયક સમ્યક દર્શન એટલે શું? કે મોક્ષે જતા પથ્થરની ઉપર લકીર કરી હોય એવું છે, જાય નહીં. સમજે? ક્ષાયક સંકિત કે છે એને. એટલે સંકિતના પ્રકાર કયા છે પાછા? એવામાં આ 11મું આશ્ચર્ય એટલે શ્રીમદે ખાલી એમને સંજ્ઞાથી કહ્યું કે એ ના હોય. આ દેશ કાળ બધે બરાબર છે, દેશ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તમે કહો છો, પરંતુ એ તો વ્યવહારની ભાષા થઈ. આ 5મા આરાની ભાષા થઈ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની. પરંતુ જે આશ્ચર્ય નીપજ્યું છે એમાં એમને પણ કહ્યું શ્રીમદે છે. આજે કેટલા વર્ષ? 140 વર્ષ. કેટલા છે? શ્રીમદ રાજચંદ્ર. તો એમને કહ્યું કે પરંતુ એક આ ક્ષેત્રને માન્ય રાખો, એવું કહ્યું. એમના તરફ અંગુલી નિર્દેશ કર્યો. શું કહ્યું? તે અહંકાર અંગુલી નિર્દેશ કે ભલે આ ક્ષેત્રે એટલે કે ભારત અહીંયા કરી ના હોય કે છે, પરંતુ એક આ ક્ષેત્રે માન્ય રાખજો.
એટલે એમને અપવાદ કયો. આશ્ચર્ય છે, વ્યવહાર સાથે હતા, કેટલો મોટો વેપાર, અને એમનો વેપાર એટલે કુદરતી સૂઝવાળો. હીરા માણેક બધું મોતી, એમાં બહુ સુંદર વેપાર ચાલતો એમનો. બોલો, તેમાં આ ક્ષેત્રે માન્ય રાખ. લઘુરાજ સ્વામી છેક સુધી કહ્યું, હા તમે અહીંયા જ કરો, અહીંયા જ કરો, પણ છેલ્લે ઘડી પછી અંગૂઠો રહ્યો ને આમ આમ. પણ એ હંમેશા ક્રમ માર્ગમાં એવું જ હોય છે, ના સમજી શકે કોઈ. હાજર હોય તો એટલું સહેલું નથી એ સમજણ પડવી. કારણ કે આપણે પોતે જે આયા છીએ આ મનથી, વાણીથી, કાયાથી, એ બધી પકડો, ગ્રીપ્સ, એ છૂટી જવી કઈ સહેલી વાત છે? ગ્રીપ્સ, પકડો બધી, કોઈ કેટલી ઘણી જાતની હોય આ શરીર, આકારનું શરીર, એ તો કૃપાધીન હોય. કૃપાધીન, કૃપાધીન એટલે શું કે શરીરવાળા હોય એમને અધીન નહીં, પણ જે શરીરમાં, એ શરીરનો એવો સુંદર યોગ છે કે એમાં આ પરમાત્મા પ્રકાશ સ્વરૂપે જાગૃત થઈ ગયા છે, એ કૃપાધીન. અને જાગૃત થઈ અને બહુ સારી સ્થિરતાને પામ્યા છે. અને દાદા ભગવાન એમને તો કેવળ જ્ઞાન સ્પર્શ કર્યું, પણ ત્યાં બિલકુલ સાચું છે કે આ કાળમાં આ દેહે કરીને કેવળ જ્ઞાન ટકી શકે નહીં, આ વાત બની. એટલે એમના પણ આટલું બધું પરમાત્માનું પળું ખુલ્લું થઈ ગયું, છતાં દેહે કરીને છે ત્યાં સુધી એટલું એ દેહમાં ટકી શક્યું નહીં. એ દેહ એને એટલો પરિપૂર્ણ થવાની બાકી છે. તો કહ્યું 360 ડિગ્રીએ પરિપૂર્ણ મન વચન કાયા થઈ જાય. 360 ડિગ્રીએ સર્કલ, એ સંસાર યાત્રા છે, અનાદિથી ચાલતી યાત્રા. અને એમાં જ્યારે પોતે જાગૃત થાય છે અને પોતે પોતાના દર્શન કરી, અને એ દર્શન યોગે એ પોતે જ્ઞાન પ્રકાશ સાથે દેખતો થાય છે. એની સભાનતા સ્વરૂપ, સ્વભાવની સભાનતા સ્વરૂપ થાય છે. એવી રીતે ત્યારે જ એને એ આટલી ડિગ્રી, એટલે 200 આખું હોય, બસ 300 ડિગ્રી સુધી હોય, હવે 300 ડિગ્રી સુધી પોણું સર્કલ આ વ્યવહાર મન વચન કા ચોખ્ખા કરતા 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 ધર્મની આરાધના કરતા જાય તારે પ્રગતિ કરે. પેલું પુનર્જન્મ છે માનવામાં જ પહેલું તો બહુ મુશ્કેલી છે. પુનર્જન્મ માને કોણ માની શકે? એ બધા ત્યાં આગળ પોણું ક્લિયર થાય તારે. સાહેબ મને આવું સમજાય છે. પછી ત્યાંથી બીજું એક ચતુર્થાંશ બાકી રહ્યો વ્યવહાર શુદ્ધિનો, એ તો સંકિત થયા પછી, પણ પુનર્જન્મની માન્યા પછીનો છે. એમાં પણ આગળ થોડુંક એ સમ્યક દર્શન છે, નિશંક, દરેક સહાયકતા એક આ ક્ષેત્રે રાખ. અને દાદા ભગવાનને દેહ કરીને પરિપૂર્ણ શુદ્ધિ બાકી હતી, 4 અંશ બાકી હતી. એટલે 256 ડિગ્રીએ, ના 300 ને કેટલા 356 ડિગ્રીએ ત્યાં સુધી એ પાછું પડ્યું આ દેહને કારણે. એટલે 4 અંશ જેટલા જ જ્ઞેયો મન વાણીએ કાયા કરીને, મન વાણીને કાયાના પૂતગલોના, શું કહ્યું? તમે બોલતા જાઓ મારી જોડે. મન વાણી કાયા કરીને એના એક એક પૂતગલના એટલા એ જોવા પડે, સમજવામાં એટલા બાકી રહ્યા, સ્પષ્ટ જ્ઞેય સ્વરૂપે. આટલું વિચારજો. આપતો પુત્ર સાહેબો, આપ પર વિચારજો. જો ઘણો સમય મળે છે, જોજો. એટલે 4 એટલે રહ્યું શું? તો પછી દેહ કરીને કેવી રીતે કામ લાગ્યા? આશ્ચર્યકારમાં આવું અપવાદ બન્યો તો કે દેહ કરીને એ કેવળ દર્શન સ્વરૂપે બધાને લાભ મળી શકે, અને કેવળ જ્ઞાન સ્વરૂપે એમના થકી જે બીજ પડી શકે છે, એવું એમની સામર્થ્ય હતું. અદ્ભુત. અને કેવું સામર્થ્ય કે છે! આ દેહના વ્યવહાર સારી રીતે હતા, ધંધા પાણી બધું જ, છતાં એ દેહના વ્યવહારમાં પોતે
વ્યવહારથી છે ને. એટલા માટે આજે તો બધાને બધા સાંપ્રદાયિક ધર્મોમાં, એવી તો જૈનમાં પણ આવું થઈ ગયું, બધામાં જ આપણા વેદાંતના દર્શન બધા દર્શનોમાં થઈ ગયું આજે, કે આ વ્યવહાર છે એટલે આ વ્યવહાર ને મોક્ષ બે સાથે ના હોઈ શકે કે છે. ઉત્તમ શાહ શું કહ્યું? ના કેમ કરીને થાય? મુક્તિ થાય જ નહીં. આ કહ્યું એટલે કે આ મન વચન કાયા શરીરથી જે વ્યવહાર છે એનાથી ધર્મની આરાધના કરો, આટલું જ. મુક્તિની વાત ના કરો કે છે. તો કૃપાળુદેવે આ કહ્યું, દાદા ભગવાને એ જ સમજાવ્યું, નહીં, મુક્તિ સંપૂર્ણ આ દેહે આત્યંતિક ના થઈ શકે, પરંતુ આ જ દેહમાં પાંચમો આરો છે ને પાંચમા આરામાં ધર્મની આરાધના સારી રીતે છે, બધી જ રીતે ભક્તિભાવ ખાસ કરીને મુખ્ય. જે પુણ્યશાળી ભાગ્યશાળી હોય એમને તો આત્મજ્ઞાનના યોગે કરીને એમાં એ મોક્ષ માર્ગને પ્રાપ્ત થઈ શકે છે, મોક્ષ સ્વભાવને પ્રાપ્ત થઈ શકે છે. અને એ મોક્ષને સ્વભાવને પ્રાપ્ત થયેલા એવા દેહ સાથે, શરીરના વ્યવહાર સાથે એ વ્યવહારને મોક્ષ બે રીતે મળે છે. પરંતુ આ કાળમાં આ વ્યવહાર જો એમને જ આટલો શુદ્ધ નથી થતો, તો આપણે સંન્યાસીઓ હોય જેમને ત્યાગ કર્યો હોય, બ્રહ્મચર્ય પદ પાડતા હોય, બધું આ બધું કરતા હોય, એ તો વ્યવહારથી બધું થયું, વ્યવહારથી થયું. મુમુક્ષુ શબ્દ એટલો ગંભીર શબ્દ છે. મુમુક્ષુ એને એટલી બધી વિચક્ષણતા હોય છે કે ક્ષણે ક્ષણે એને વ્યવહારની કોઈ પણ ક્રિયા હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો એ આત્માના પક્ષે જ હોય છે. તારે મુમુક્ષુ કહેવાય છે. ખાલી જગ્યા કે તીર્થ કે આ એની પવિત્રતા હોય, પણ પવિત્રતા જળવાઈ તો ને, પવિત્રતા જળવાઈ તો ને. તીર્થો ખોટા નથી હોતા, પરંતુ તીર્થમાં જનારા આગળ રહેનારા એની ઉપર છે આ બધું જ. બહુ સમજવાનું છે. અને એમાં કોઈ લાખ ગમે તેમ કરવા જાય તો વ્યવહાર તો વ્યવહાર એ પ્રમાણે રહેવું જ પડે. અંદરથી એ તીર્થ સ્વરૂપમાં પોતે વ્યવહાર સાથે રહી શકવામાં અંદરથી એ બધાની સ્વતંત્રતા છે. પરંતુ બહારથી વ્યવહારમાં જેમ હોય તે બહાર જેમ વ્યવહાર ચાલતો હોય એ રીતે તમારે છૂટકો જ નથી, રહેવું જ પડે છે. જીવન અંદરનું ને બહારનું બે નોખું છે. અંદરનું જીવન ભારતીય આ ભારતમાં બધા જીવવા માટે એ તો દરેકનો હક છે. અને આવું શું આપણે બીજા ભારત સિવાય બીજા બધામાં કહીએ એ શું નથી જાણતા? એમનો પણ હક છે, પણ એમને એમની ભાષામાં સમજાવવું પડે, એમને એમની ભાષામાં સમજાવવું પડે. ક્રિશ્ચન હોય, યહૂદી હોય, ગમે તે ધર્મ હોય, શું મુસ્લિમ હોય, પારસી હોય, બૌદ્ધ હોય, સ્વામિનારાયણ હોય, બધા કોઈ પણ ધર્મ હોય, એમની ભાષામાં એમને સમજાવવું પડે. કારણ કે એ આજના વ્યવહારમાં એ જે જગ્યાએ છે એ જગ્યાને કંઈ આપણે ફેરફાર ના કરી શકાય કોઈનાથી, પણ એમાં સમજ આપી શકાય, આટલું જ છે. બીજું એટલે દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ સ્વરૂપે હવા કેવળ જ્ઞાનનું બીજ એમના થકી ઘણા બધાને પડ્યું. આજે આ દેહ પાસે એ જવાબદારી આવી પડી. અમારાથી કંઈ થયું છે એવું છે જ નહીં. આમાં આ શરીરનું એક પરમાણુ એવું નથી કે જેમાં કહી શકીએ અમે કે અમારાથી આ છે, નહીં. આવી પડ્યું છે કીકાભાઈ સાહેબ, આવી પડ્યું છે. આ ચંદ્રકાંતભાઈ હતા, ચંદ્રકાંતભાઈ બહુ તમે તો મળ્યા, વાતો કહી છે બહુ. આ ચંદ્રકાંતભાઈની ભાણી કે બેન, સિસ્ટર મણિભોઈ, ના મણી શું આપણે કમુભોઈની દીકરી. હવે કીકાભાઈ સાથે ચંદ્રકાંતભાઈને ઘણો બધો સત્સંગ થયેલો. પુષ્કર કિરણભાઈ પેલા નીચે દાદાના હાથ છે ને તે એટલે અહીંયા દાદામાં આવ્યા હતા. પશા મામાને ત્યાં ગયા હતા કીકાભાઈ. પશાભાઈ પેલું ભમરિયા કુવા પશાભાઈ છે ને દાદાના મામા કરતા, દાદા પશા મામા ક્યાં કરતા એ પશાભાઈ
ને પેલા કુવા બમરિયા કુવો એનું પાણી પેલો બમરિયા કુવો હતો ને એનું પાણી બધાને મળતું હતું ને પશાભાઈ એમનો કુવો પેલો હતો તે ભાદરણમાં બહુ બધું એને લાભ કરેલો. પણ એ દાદા કે પશાભાઈ એવું બોલાવતા અમને તો, અને એમના મામા થતા પશા મામા કે. હા એ સાધુ બધા બહુ આવતા એમને તો, બહુ એમના ગુરુ હતા. તો કે એક યોગ એવો આવ્યો કે કનુભાઈ જોડે ચંદ્રકાંતભાઈ બે એમની જોડે દાદા અહીંયા ભાદરણ આવવાનું થયું તારે, અને પછી ચાલો જઈએ. એટલે પછી એમને ત્યાં ગયા હતા. એટલે એમને પણ જ્ઞાન આપ્યું હતું પરસોત્તમભાઈને. હા એ તો બરોબર છે. તે બેસાડ્યા, અમે બે હતા. આ છે તે હા એ તો ખરું, એમ એ તો ખબર કે એમાં ત્યારે એમને કહ્યું કે જો આ બે તૈયાર થયા છે, થાય છે બધા, હજુ થઈ રહ્યા છે કે છે ભાદરણમાં. તે વખતની વાત છે. અને એ જ યોગ 1970માં દાદરમાં આવ્યો. ત્યારે પેલી અંદરની રૂમમાં અમે હતા ને તે જ વખતે ચંદ્રકાંતભાઈ આવી ગયા. તે વખતે ખેતસીભાઈ તો હતા નહીં. 69નો ઘણું ખરું એ છે. અમે બેઠા હતા, ચંદ્રકાંતભાઈ આવ્યા હતા. 69 કે 70 અત્યારે ખ્યાલ નથી, બેમાંથી એક વર્ષ છે. તેમાં કનુભાઈ બેઠા હતા જોડે. ચંદ્રકાંતભાઈ બેસો, દાદા બેઠા હતા એ જગ્યાએ બેસાડ્યા. એ યોગ તારે પછી આવ્યો કુદરતી. એટલે આ દાદા ભગવાનનું 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ છે આખું. અને બોલે છે તો શ્રીમદજીએ કહ્યું કે આ ક્ષેત્રે માન્ય રાખો. એટલે કોઈને જાહેરમાં નથી કહ્યું, આ તો પત્રમાં લખે, પત્રનો વ્યવહાર. તો શું અહંકાર થયો? દાદા ભગવાન કે છે અમે ચાહે શું કરી શકીએ. શું એ અહંકાર છે? ના. કારણ કે દેહે કરીને, મન વાણીને કાયે કરીને, વ્યવહારથી બધા જોડે વ્યવહારમાં છે. બિઝનેસમાં તે અમારા બધા સાથે, ચંદ્રકાંતભાઈ બધાની સાથે. પરંતુ એ કોઈ પણ પ્રકારના એમના એમ પટેલ તરીકે, અંબાલાલ મુરજીભાઈ પટેલ તરીકે એ દેહનો જે ક્રિયાભાગ હતો શરીરનો, એ ક્રિયાના કર્મના, દેહની ક્રિયાના કર્મના, એક પણ કર્મના એ માલિક નતા. એટલું બધું અંદર દશા હતી જબરજસ્ત. આપ સમજે? અને છતાં અંદરથી આટલી સામર્થ્યવાન પુરુષ, પરમ પુરુષ કહીએ, પરમ પુરુષ પ્રભુ સદગુરુ અનંત ધામ શું કે છે? પરમધામ. જેને આપ્યું ભાનની જ તેને સદા પ્રણામ. શું એટલે એ દાદા ભગવાન વ્યવહારથી આખું ભારત મૂકી દઈએ, આપણે આખું વિશ્વ મૂકી દો. આ તો મનુષ્યની જ મુખ્ય વાત થઈ, એ સિવાય ઇતર કોઈ પણ જીવ, પણ આ મનુષ્યનું મુખ્ય, આપણે મનુષ્યની જ વાત કરીએ. મુક્તિ તો ત્યાંથી જ છે, બીજો રસ્તો જ નથી. એ બધાના વ્યવહારમાં જેમને એમની પરિચયમાં આવ્યા, ટચમાં આવ્યા, એમને અનુભવ થાય જ કે આ સામર્થ્યવાન પુરુષ આ વ્યવહારમાં પોતાને કેટલી રીતે લઘુ, કેટલા રહે છે. એટલે લઘુ કે મારાથી બીજું કોઈ નાનું ના હોઈ શકે. એ મારો દાવો નથી કે હું બધા નાનો થઈ ગયો છું કે છે, પણ આવું કુદરત શું થાય, કુદરતી થઈ ગયું છે આવું કે છે. 50 વર્ષની ઉંમરે 1958માં થયેલું છે. આપણે કોઈએ એકબીજાથી વ્યવહારમાં નાનું બચ્ચું હોય એટલે કે સમજવાળું થયું હોય, મોટું થયું છે 5, 6, 10, તો એને લાગે કે આટલી ઉંમરે મળ્યા હોય એમને, તો એને લાગે કે મારાથી એટલા, એટલે એમને જોડે રમવાનું ગમે, એને
હરખે હરખા લાગે. એટલે બચ્ચાઓનું તો જ્યાં સુધી પોતાનું ભાન નથી ત્યાં સુધી રહે એવી દશા ખ્યાલ આવે. છતાં દાદા એ બચ્ચાથી નાના હતા. માનશો, સમર્થ પુરુષ. તો મહાવીર ભગવાન કેવી રીતે હતા, શ્રીમદજી કેવી રીતે હતા, એ તો એક આગળનો અનુસાર કર્મનો લઈને એ તો બધું હતું. અને દાદા ભગવાનના આ વિશ્વ જગત વ્યવહાર એને બધી રીતે 20 અવતારોથી જોતા જોતા સમજતા આવેલા, 20 અવતારોથી કે વ્યવહાર બધી બાજુથી જોઈ લીધું દુનિયાને, બધું સંબંધોથી. એકઈ વ્યવહારની વાતમાં એમને સાર ના જોયો, કોઈ વાતમાં બોલો સાર જોયો નહીં. ત્યારે આ ભાવમાં કુદરતી રૂપે આ લઘુત્તમ પદ આખું ખુલ્લું થયું છે. એમ નથી થતું. એટલે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાન એમના વચનો છે. એટલે મેં કહ્યું કે આ પરમાત્માને આપણે સીધે માની જોઈએ. તો આપણે કીકાભાઈ સાહેબ દાદા ભગવાનના આપતા સૂત્રોનું પેલું છે ને મોટું, એ પુસ્તક લઈએ. એમાંથી આ 3 કેટલા છે, 3 એમને પૂછ્યા છે આપણા મહાત્માએ. નહીં, કશું નહીં. નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. એટલે 3 સૂત્રો પૂછા લઈએ આપણે. આપતા સૂત્ર નંબર 1984. 1984 આપતા સૂત્ર નંબર. આ કુદરતનો ગહન કોયડો છે, એમાંથી કોઈ છૂટેલો નહીં, ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં. આ કુદરતનો ગહન કોયડો છે. બોલો, આમાંથી કોઈ છૂટેલો નહીં, ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં. હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો એટલે તમને કહેવા રહ્યો છું. માટે સંભાળીને તમારું કામ કાઢી લો. આ તમારું જ છે. અમે તો ખાલી કામ કઢાવવા બેઠા છીએ. આ તો સૂત્ર છે. આ લઘુત્તમ પુરુષ, નિશ્ચયથી ગુરુત્તમ, એમની ઉપર કોઈ નહીં હોઈ શકે. હા, સિવાય જીનેશ્વર. અને વ્યવહારથી એમનાથી કોઈ નાનું ના હોઈ શકે. એ આ ઉપર ખુલ્લું થયું. આ બંને જ એક્સ્ટ્રીમ, લઘુત્તમ અને ગુરુત્તમ ના થાય. તો બહુ અદભુત રીતે. એટલે એમ કહી ગયા સંત પુરુષ. આમાં શું છે બીજું સમજવાનું? આ કુદરતનો ગહન કોયડો એટલે એ દેહ કરીને આત્મા માટે જ બધો કેટલા અવતારો ગયા. અને અવતારોમાં જોયું કે આ શરીર છે ને શરીરને આધારે આ કુદરત શબ્દ તે વખતે પણ એમાં રહ્યા હતા. સમજતા આવીને ત્યારે આ ભાવમાં કુદરતી રીતે આખું ખુલ્લું થયું. મન બધું છૂટું ગયું બધું. એટલે કે તે જ ઘડીએ તે ઘણાએ પૂછ્યું કે તમને કેવી રીતે થયું, કેમનું થયું, તું શું થયું? તો આ બધું પૂછપૂછ કરે. ભાઈ, આ તો એક કુદરતી બની ગયું. કુદરતનો કોયડો બધો ઉકળી ગયો, તે બન્યું. ટાઈમ આવ્યો એનો. કેવી રીતે આવ્યો? તો કે દ્રવ્યથી. કેવો દ્રવ્ય? કયું? તો કે ગાડીમાંથી હતા, 24 વાર થઈ ગયેલા, સુરત આવ્યા, ગાડી રાહ જોતા હતા, તે બેઠા એવા જ 1 કલાક જે ચાલ્યું એમનું, આ જ કુદરતી કોણ તે દ્રવ્ય એ આવ્યું, જગ્યા આવીને પાછી. દ્રવ્ય કેટલી પ્રકારે હોય છે શરીરને. ક્ષેત્ર એ હોવું ઘટે, ક્ષેત્ર. કાળ એટલે આપણે જે કાળથી જલાયા નથી એવો મુક્ત કાળ પાછો આવે જ. અને ભાવ
જે વર્ષોથી અવતારો ચાલ્યું આવેલું આ બધું આત્મા આ બધા એટલે આ તો નેચરલ છે, કુદરતી બન્યું છે, મેં કશું નથી કર્યું. બહુ અદભુત છે કબુ સાહેબ, એમનો આ સૂત્ર છે. એટલે કુદરતનો કોયડો કયો આ દુનિયા આપણે તપાસ કરવી જોઈએ આપણા શરીરથી જીવીએ છીએ તો, કે આપણા જીવનથી આપણે આ દુનિયા વ્યવહારને બધામાં રહીએ જ છીએ, એમાં સાર કયો ને સાર કયો નહીં એટલું તો એનાલિસિસ થઈ જ જવું જોઈએ. એટલું વિશ્લેષણ થાય કે ના થાય? કિરણભાઈ સમજ્યા? આટલું જ જોવાનું છે, બીજું કઈ જોવાનું નથી. સાર અસાર, સારભૂત શું અને સારભૂત શું નહીં, અસાર આવી રીતે ત્યાં કુદરત આવી ત્યાં. એટલે કોયડો બહુ ગહન છે. આ તો બહુ ગહન. કુદરતનો કોયડો તો કોઈ ઉકલી ના શકે. કુદરતનો કોયડો ઉકલી ગયો તો આમ થયું. એટલે પણ હું કહેવા રહ્યો નાપાસ થયો છું પાછો. એટલે કોયડો સંપૂર્ણ ઉકલી જવા માટે 360 ડિગ્રી આખો વ્યવહાર પરિશુદ્ધ થઈ જવો જોઈએ. એમાં નપાસ થયો 4 ડિગ્રી બાકી છે. એટલે તમને કહેવા રહ્યો છું તો કે છે. વિતરાગ છે ને, વિતરાગને 360 ડિગ્રી પૂરો કોયડો કમ્પ્લીટ થઈ જાય. પણ એ સેન્ટરમાં એવા બેસી ગયેલા હોય, સેન્ટરમાં ફિટ થઈ ગયેલા, એટલે એમને કહેવા ના રહે, વિતરાગ જ રહે બસ. પછી એમને પૂછીએ કરીએ, હા ભાઈ આવ તો આવ, તને સમજ, આવું બધું એવું એમને ના હોય ખટપટો. નપાસ થયા એટલે થોડી ખટપટ રહે. શાના માટે? કે આ લોક સમજે શું. અને એમને શું જોઈતું તો આટલું બધું મળી ગયું, અનંત સુખનું એ ચાખી ગયું બધું, તો કે એ આગળનો હિસાબ અને ભાવનાઓ પૂરેલી હતી ને એ બધી નીકળી જવી જોઈએ. કે અમને સુખ મળ્યું, સિદ્ધ ભગવંતોનું અહીંયા આગળ ચાખ્યું. શું એ બધાને મળે, ઘણું કામ થઈ જાય એટલું જ હતું. પણ એમાંય 58 થી 62 સુધી 4 વર્ષ એક અમારા પિતાજીને જરાક ખ્યાલ, બસ આછો ખ્યાલ. બાકી કોઈને કશું ખ્યાલ, કોઈને ખબર જ નથી કશું. આટલા સમર્થ પુરુષ આ રીતે જાય, ગાડીમાં જાય, આ તે બધું બહુ દ્રષ્ટાંતો છે, આપણે જોઈએ તો એટલા બધા છે. બોલો, નાની વાતમાં એટલું બધું ગંભીર પરમાર્થ મૂકી જાય જે વ્યવહારમાં રોજ બનતું નથી બધું. એક વખતે મુંબઈથી વડોદરા કે વડોદરા મને ખબર નથી, મને લાગે છે અહીંથી મુંબઈ જવાનું હશે. અમારા ભાઈ રસિકભાઈ જોડે, રસિકભાઈ બેસી ગયા. હવે ટિકિટ બિકિટ તે વખતે એવું છે, મારે તો બેસી જવાનું હતું. પણ તે વખતે બેસવાનું એટલે કઈ બધું ભરચક હતું, જગ્યા ના મળે અને મુંબઈ જવાનું, રાત કાઢવાની. ગંધને ગંધ સ્વરૂપ જ જોઈ. આ શું છે કે દુ છે એ નથી જોયું એમને. ગંધ છે એમાં ભેદ નથી પાડ્યો કે આ શું છે ને આ દુ છે, ના નહીં, બંને ગંધ સ્વરૂપે જોઈ. આ વાત, આ વ્યવહાર શુદ્ધિ અહીંયા થાય છે. વ્યવહાર શુદ્ધિ ઉતાવળ થાય. આ 3 કરી લઈએ આપણે તો રસિકભાઈને જરાક થાય ને આમ થયા કરે, ના તો એમને જરાક પાથરીને તમે સુઈ જાઓ, હું બેઠો છું, એમને બેઠક કરી દીધી હતી. પેલા બધા ગોઠવી દીધી. તો રસિકભાઈ જરાક થોડું સૂતા, તે એટલી પેલી ત્યાંથી સુવાસ આવે ને બધી, એટલે જરા એ થયા કરે. એટલે શું છે દાદા, તમને કેમ આવી બેસો છો આટલા શાંત રીતે, આવી રીતે આટલું બધું સરસ આવે છે, તે તમને કેમનું લાગે? સુઈ જા ને કે છે, સુઈ જા. પણ કેમ કરીને સુવાય દાદા કે છે? એક કામ કર, અત્યારે માથે મૂકવાનું છે ને, આ ચાદર પાથરી દેવાની અને આમ ઓઢી લેવાનું જરાક, અને પછી સુઈ જવાનું. પછી આ શરીરની ઓઢી તો ખરી જ કે નહીં આપણી? આ ઓઢી તો ખરી ને, ઘર સુઈ જાઓ અને દાદા દાદા કર્યા કરો, બસ પતી ગયા. આ પ્રસંગ બનેલો. આવા સમર્થ પુરુષ
શું અહીંથી જાય છે, કેટલું સામર્થ્ય, સત્પુરુષોનું સામર્થ્ય બહુ જ ગજબનું હોય છે, ગજબનું. શું? કારણ કે એ વ્યવહારની કોઈ પણ ક્રિયાના કરતા એ બિલકુલ એમાંથી નીકળી ગયા છે. શ્રીમદની ક્રિયા જુઓ, એ વ્યવહારમાં આશ્ચર્ય બન્યું, વ્યવહારમાં હતા, સંસાર હતો એ બધી રીતે તો જોયું ને આશ્ચર્ય થયું ને. પણ એ પરંપરામાં આવ્યા, એ ક્રિયા માર્ગમાં આવ્યા. એટલે ક્રિયાએ કરીને વ્યવહાર શુદ્ધ કરવાનો. આપણી ક્રિયાઓ બધું હોવું જોઈએ અંદર, પણ હેતુ ચોખ્ખો હોવો જોઈએ. આપણે જે શરીરે સાધન કરીને સાધના થાય ને આપણે સાધન સ્વરૂપે આપણે પ્રગતિ કરતા આવીએ, સાધન પણ ચોખ્ખું જ જોઈએ. આમ એ માર્ગ હતો આખો. અને આ પરંપરાનો આ પણ અહીંયા વ્યવહારમાં આવ્યા, વ્યવહારથી. પરંતુ એમાં જે બધાને આ ગૂંચ બેસી ગયેલી પાંચમા આરામાં કે આ બધું કઠિન તપ ને કઠિન આ બધું આ ભગવાનનું કહેલું કશું થઈ શકે નહીં, કશું આમાં તો. એટલે એ મુક્તિની વાત શાસ્ત્રોમાં અને આચાર્યો અને બધા અહીંયા આજે છે બધા આમ જ કહેવા લાગે, બસ મુક્તિની વાત ના કરાય, પુણ્યની વાત કરો કે છે. પુણ્યનું કરો પણ મુક્તિ ના હોય. સમજ્યું? એટલે પુણ્ય કરાવનારા, પુણ્યનો માર્ગ અપનાવનારા એ બે અંદર જેવા હોય એવું જ થાય કે બીજું થાય? ભલે માર્ગ લીધો પણ થાય. અને મહાવીર ભગવાન ગયો 26 વર્ષ થઈ ગયા, કરવું શું? કોને એવા? આ વાત થઈ. એટલે દાદા ભગવાન કહે છે 20 અવતારોથી આ સંસાર દુનિયા અને એનો સાર જોવા ગયા, બહુ રીતે ફર્યા અને એમાં જોયું કે અહીંયા સાર માન્યો તો સાર નથી એમ કરીને નીકળ્યા છે. એમ નથી નીકળ્યા. અથવા આપણને મળી છે વિજ્ઞાન, આપણે બધા એ કરી દઈએ. પણ સમજાયું? એટલે કુદરતનો ગહન કોયડો કયો, કોઈ ના પામી શક્યા. બધા અંદર બેસી જાય. સાધનથી ક્રિયા કરવા ગયા ને તે સોલ્વ કરવા જાય શું? કોયડો સોલ્વ કરવા જાય અને થઈ જાય શું? તો કે ડિસ સોલ્વ. પેલું ડિસ મિસ કહીએ ને એના જેવું થઈ જાય. એટલે ઓગળી જાય આખું આખું કોયડામાં જ. ક્યાં ખોરવાય? પછી સાકર છે દૂધમાં બધી ઓગળી ગઈ, હવે ખોરવા સાકર કોળો લાવો છો કે શું નીકળે અંદર? પણ આજના વિજ્ઞાનીઓ બહુ સરસ છે ને, જુઓ આજનું બુદ્ધિ કેવી છે બધી. લાવો કાઢી દઈશું વિજ્ઞાનથી બધું કરે. એ વિજ્ઞાન એને ના કહેવાય, વિજ્ઞાન એને ના કહેવાય. વિજ્ઞાન તો જે પરમાનન્ટ અને ટેમ્પરરી બેમાં છે અને બેમાં થઈ અને એ પરમાનન્ટ સ્વરૂપે ખોરી કાઢે અને ટેમ્પરરી સ્વરૂપ પાછું સમજે, તો જ એ વિજ્ઞાન કહેવાય. શું? અવિનાશી ને વિનાશી બેમાં છે. એટલે આ છે. પછી સૂત્ર નંબર આપતા સૂત્ર 2990, લગભગ 4, 4.5, 5 આ 30 વર્ષ સત્સંગ થયેલો હશે ને, એમ દાદાને થયો હતો ને. એમાંથી સત્સંગમાંથી અમારા યોગેશાનંદજી, નીરુબેન અને આપણા દીપકભાઈ દેસાઈ એ ત્રણ થઈને બહુ કામ કરતા પુષ્કર. તે એક વખતે એમને તૈયાર કરી હતી વહી, અને દાદાના જે સત્સંગમાંથી આવા નીકળ્યા ને એ લખેલું. અમારા સંઘપતિને જોવામાં આવ્યું, એમ તો બહુ ઉલ્લાસ થઈ ગયા. હા, એમાં ખાસ હતા. અચ્છા, ડેરાવાસી ખાસ, એમને બહુ ગમી ગયું. એમને લઈને આવ્યા તરત દોડતા વડોદરામાં દાદાની સ્થિતિ હતી. દાદા આફરીન થઈ ગયા. હે, આવું એમ નીકળ્યું છે? આ તો મને બહુ સારું ગમે છે કે છે. અમે ચંદ્રકાંતભાઈ અને થોડાક 2 ગાડીમાં કંઈક ગયા હતા વડવા. હવે 2 વાગ્યાનો સમય, ત્યાં વડીલ અને ભક્તિ ચાલે એટલે ત્યાં આગળ બેસે ઉપર અને ભક્તિ કરું. ત્યાં તો નિયમ પાકો, સવારે સાંજે એને રૂમમાં હોય તો રૂમમાં બહુ કોઈનો અવાજ નહીં, કંઈ નહીં, એના નિયમ પ્રમાણે રહેવું જ પડે. સમજ્યા? હા. તે અમે 2 દિવસ રહ્યા હતા ત્યાં. પહેલે દિવસ આવું થયું તો એમને ખબર પડી ને કે એમને કેવડાવો પેલા મુનિમને, એ સીધું તો કંઈ વાત જ ના કરે કોઈ દિવસ રાખે.
એટલે પછી મુનિ બહુ કડક થઈને બધું કહેવા લાગે, આમ છે તેમ છે, આવું નહીં ચાલે, આમ તમે આવવાનું, અને સવારે આ ટાઈમે જા, બપોર જમવાનો સાંજે, આ બધું. હવે દાદાએ તો ખંભાતથી ચવાણું મંગાવેલું ને અમે થોડું કરીએ બધા. પણ બીજે દિવસે એમને ગયા, બીજે દિવસ કહ્યું દાદાએ કે આપણે બધાય જવાનું ત્યાં આગળ. એટલે 2 વાગ્યા ત્યાં ગયા. વડવા કરીને છે ખંભાત નજીક, અને વાંચન ચાલ્યું. અને ચંદ્રકાંતભાઈ, હું આ નટુ કાકા મને ખ્યાલ છે હશે કદાચ, તે ખબર નથી. એટલે અમે થોડા 1-2 ગાડી જેટલા હતા. તે વાંચન થાય, બધા બેસ્યા હતા, બધા બહેનો ભાઈઓ. તે કલાક ઉપર હતું બેઠા. ચંદ્રકાંતભાઈ જોયા કરે. ચંદ્રકાંતભાઈ જાણે કે દાદા સમર્થ પુરુષ જાતે, અને અહીંયા વંચન તો શ્રીમદનું જ થતું હતું પુસ્તકમાંથી. પછી ચંદ્રભાઈ આશ્ચર્ય, અંદર બહુ આશ્ચર્ય થાય એમ કે થઈ ગયું. પછી અમે પાછા રૂમમાં ગયા. બપોરની પેલી ચા બા હોય ને, પણ રૂમમાં જ. પણ દાદા તમે આટલું કલાક, 2-2 કલાક તમે કેમ ભાઈ, શું થયું, તને તકલીફ પડી, વાંધો આવ્યો? તો કે ના, મને તો બહુ મુશ્કેલી પડતી હતી. દાદા જેવા દાદા બેસે છે ને. તો એમાં તને આશ્ચર્ય શું લાગે છે? પણ એ કેવી રીતે રહ્યા દાદા, કોને? એમાં કેવી રીતે શું રહેવાનું હોય? આપણે વ્યવહાર છે ને, વ્યવહારથી વ્યવહાર પ્રમાણે હતો એ રહ્યા આપણે. એટલે હું રહ્યો એવું કહ્યું એમને. અને વ્યવહારથી જે છે તે રહ્યું. અને હું તો ક્યાં ના હોઉં, બધે જ હોઉં ને. એટલે એ કૃપાળુદાના પુસ્તકનું વંચાતું હતું, તે અમારું જ વંચાતું હતું ને અમે એને સાંભળનાર હતા. એ વક્તા હતા, વાંચતા હતા. એટલે અમે અમારું સાંભળતા હતા, એ સાંભળનારને એમાં જોતા હતા પાછા સાથે. આ એમનો ઉપયોગ. એટલે કહેવાનો મતલબ શું? ઉપયોગની ગોઠવણી. ઉપયોગની ગોઠવણી. આત્મા વગર ઉપયોગ હોઈ શકે નહીં. એટલે આ વાત એમને સમજે આફરીન થઈ ગયા ચંદ્રકાંતભાઈ તે વખતે. અમે બેઠા હતા, અમે વાંચતા હતા, અને બધા સાંભળતા હતા. તે જતું બધું. આ દશા સમજી શકાય છે તમને? બોલો ને. તો આપણે કેવી રીતે રહેવાનું? બોલે છે કોઈ? आप कहाँ नहीं है, लेकिन इस शब्द से नहीं चलने. अनुभव જોઈશે, શરીર જોડેનો અનુભવ જોઈશે. એટલે આપણે આ સૂત્ર વાંચીએ 2990. હવે તો બહુ દાખલાઓ બનેલા. કેવળ જ્ઞાનમાં નપાસ થયો તે એસએમ પટેલ કેવળ જ્ઞાનમાં પાસ થયા એટલે જ એવું કહે છે કેવળ જ્ઞાનમાં નપાસ થયો. એસએમ પટેલ એવું કહે છે? હા, એવું લાગે છે. તમે એસએમ પટેલ આવું જાણો છો, સારું કહેવાય. એટલું તો હે કે એસએમ પટેલ ખરો છે એટલે આવું તો લખી લાવો છો ને તમે. પણ સમજ પડે છે ને. બીજું સૂત્ર લઈએ આપણે 3990. ભય પામવા જેવું જગત જ નથી. આપણે શુદ્ધાત્મા ને વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરશે. આપણે શુદ્ધાત્મા અને વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરશે. મન તો અમને કહે કે આગળ ગાડી અથડાશે તો, એટલે અમે તેને કહીએ, તે કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાતો કરો. એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે. આ તો સમજણ ના પડી. શું હશે? મન એવું નથી. એ તો અવસ્થા ક્ષણે ક્ષણે અવસ્થાઓ કેટલી થાય છે કે પકડી રાખે. આપણે તન્મયાકાર નહીં થવાનું. આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મન એ તો ડિસ્ચાર્જ ભાવો છે, એટલે નિર્જરતા. સાંભળો છો ને? અહીં જુઓ ને, ચાલ્યા કરે તો બધું વ્યવહાર છે, પ્રવાસ છે. તન્મયાકાર જગત ઊભું થયું છે. મન એ તો ડિસ્ચાર્જ ભાવો છે,
એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો ચાર્જ ભાવ ઉત્પન્ન થઈ જાય, બંધ પડી જાય. કુદરત નિર્જરા તો બધાની કર્મની પોટલી ખાલી થાય છે કુદરતી રીતે, પરંતુ આ પાંચમા આરામાં આપણે કુદરતી રીતે જીવી શકતા નથી. એટલે આપણે અકામ નિર્જરા એટલે કે કુદરતીપણે થતી નિર્જરા એ બેભાન નિર્જરા કહેવાય છે. પરંતુ એમાં આપણે જાગૃત થઈએ તો એને જે નિર્જરા ખાલી થાય આપણું કર્મનું કર્મફળ બધું એ સકામ નિર્જરા કે છે. એટલે કે ભાન સહિતની. શું કહ્યું? આ વાત છે, ભાન સહિતની. આ ભાન જ્ઞાન વગર હોઈ શકે? આ સાચી વાત છે. જ્ઞાન ભાન એટલે આપણે મન વાણી કાયા એનો જે વ્યવહાર બનતો હોય તે એનું જ્ઞાન હોય, સ્વરૂપ જ્ઞાન. અને એ જ્ઞાને કરીને આપણે દેખતા થયા હોઈએ. જ્ઞાન હંમેશા સીધે સીધું કોઈને ના થાય. શાસ્ત્રોમાં વર્ણન છે અશોચ્યા અથવા તો સીધું ચાલ્યા જાય છે. આમ અમુક દ્રષ્ટાંતો આપવા દો. એવી રીતે હોતું જ નથી. એની પૂર્વ ભૂમિકા હોય છે જ બધાને. આજની ના હોય તો કોઈને, પણ એવા જ અપવાદ સ્વરૂપ, બધા અપવાદ સ્વરૂપ જ હોય. ક્વચિત કોક હોય, બાકી ના હોય. ને જૈનોમાં કહ્યું છે કે મરુ માતા સીધા ક્યાં આમ આયા અને આમ એમ જ થઈ ગયું કે છે. આ બધાને આ ધર્મમાં પકડી રાખવા માટે આવી વાતો થાય છે. ધર્મમાં જૈનોમાં આ કરવા માટે થાય, પણ હવે એનું આ ખોખું જેવું હોય એવું તો થાય ને. ખોખું હોય એવું થાય. આજે જૈનોમાં પણ પુણ્ય તો હોય, પણ પુણ્ય કેવું હોય આકારનું. બાકી પુણ્ય કોને કહેવાય? પુણ્ય કોને કહેવાય? પાપના પરમાણુ જ ઉભા ના થાય અંદર, પણ એવું પુણ્ય આકારમાં કઈથી લાવવું? આકારમાં લાવવું કઈથી? છતાં આવા કાળમાં એવી ભાવનાથી હઈએ, એ ભાવના કરીને પુણ્ય બંધાયું હોય કે પુરાણ પુરુષમાં કૃપાદેવે કહ્યું છે કે, અને આગળ પણ કહ્યું છે કે સત્પુરુષને શોધ, બીજું કઈ શોધમાં કરીને એમ. અને પુરાણ પુરુષમાં કહ્યું છે કે આપણને ગ્રંથાદિથી એટલે કે આપણે મા બાપથી જોયા, પરંપરાથી ને ગુરુ, પછી પોતે પોતાના વડીલો, એ ગ્રંથ એને ગ્રંથે કરીને એટલે કે પરંપરાએ કરીને આપણને કંઈક સત્પુરુષ મળ્યા ને દર્શન થયા એનાથી એમ થયેલું લાગે, એવું લાગે છે ને. શ્રીમદ કહે છે કે ના, એવું નથી. એમાં ક્યારેય પણ આગળ ઉપર સત્પુરુષ અને એનાથી એ કૃપાધીન થયેલા હઈએ તો એ જ તારે જ આ બીજ વાળે છે ત્યારે થાય છે, નહીં તો ના થાય. એટલે અનુસાર હોય જ બધાને, એના કંઈ કશું જ બની શકે નહીં. આપણે એવું વિચારવાની જરૂર નથી તો કે આપણે હવે કેવા આપણે આવું પામ્યા જ્ઞાન, એવું વિચારવાની કરાય જરૂર નથી. શું દાદા ભગવાન કહે છે કે અમે જ કેવા જ્ઞાન નપાસ થયા, તો તમે સમજી જાઓ કે તમે વ્યવહારમાં ક્યાં ક્યાં પાસ થયેલા કેવા થયેલા તે. કારણ કે એની પરીક્ષા લેવાની હોય. વિતરાગ ભગવાન પરીક્ષા લે, માણસો થોડા લેવાના છે. એમની પરીક્ષામાં 33% વ્યવહારથી હોય તો કે પાસ જા માણસ ખરો, માણસનો સિક્કો વાગે એનો. પણ એક જ માર્ક ઓછો હોય અને ઓવરકોટ આપણા પાછળ લાત મારે છે ને એવા, એમનો ઓવરકોટ પહેરે, કોટ એમનો હોય આવી ગયો. તો એક માર્કના લોસ માટે આવું થઈ ગયું હતું. ત્યારે આજના માણસો કેવા છે કે કદાચ માણસો દેખાય જ ખરા, એટલે 33% તો કહેવાય ને, વ્યવહારથી એ કહેવાય 33%, પણ બસ એટલા જ કહેવા પૂરતા. બાકી એ પોતે ના જાણે કે હું માણસ નહીં, એવી રીતે બધું બધાની વાત. આ વાત છે. દુનિયા માણસની ખરી, માણસની ભાષા બધું જ ચાલે, પણ આ બહુ સમજવાનું છે. આદિનાથે એ જમાનામાં જંગલ બધું વાઇલ્ડ પણ બધા જંગલ, એમાંથી માણસ બનાયા, શરૂઆત થઈ. ત્યારે આજે દાદા ભગવાન થકી આ શું બને છે? અમારે ચંદ્રકાંતભાઈ કહેતા, ઉષા, આપણને જો આ જ્ઞાન મળ્યું હોય ને, આજ્ઞા મળી છે ને, આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, પરંતુ દાદા ભગવાનથી આપણે બધા શું ફાવ્યા કે પહેલું
આપણને માણસ છીએ એ રીતે આપણને માણસ સ્વરૂપના જીવનમાં મૂક્યા. એમના વચનો નીકળી ગયા ચંદ્રકાંતભાઈથી. પહેલું આ કામ કર્યું છે અને પછી આગળ આ બધો વ્યવહાર આખો સારા રૂપ તો જાય છે. સૂર્યકાંત સમજ્યા? એટલે ભય પામવા જેવું જગત જ નથી. બોલો, આપણે શુદ્ધાત્મા ને વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરશે. આ તો કિરણભાઈ જેને જ્ઞાન પ્રાપ્ત છે ને એટલા માટે છે. એટલે બીજા દ્રષ્ટિ વગર તો તકલીફ થાય, પણ વિચારક હોય તટસ્થ પાછા તો એને કામ લાગે. મન તો અમને કે આગળ ગાડી અથડાશે તો, એટલે અમે તેને કહીએ. તે કહ્યું એની અમે નોંધ કરી. હવે બીજી વાત કરું એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે જે આગલી વાતને પકડે. આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મન એ તો ડિસ્ચાર્જ ભાવો છે. એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો કર્મનો ચાર્જ ભાવ ઉત્પન્ન થાય. કર્મ એટલે ચાર્જ ભાવ ઉત્પન્ન થાય કે છે. હવે ચાર્જ ભાવ કોઈની તાકાત શક્તિ નથી આ પાંચમા આરામાં કે ત્યાં આગળ જેની જાગૃતિ ને એના જ્ઞાને કરીને એને જોઈ શકે ને જાણી શકે. અને ત્યાં જેવું જાણે કે આ સંસાર રોગનું મૂળિયું ક્યાં છે, તો એ જેને એમને ખ્યાલ આવે કે આ મન વચ્ચે બીજા કોઈને ખબર ના પડે. અને મૂળિયા આગળ એવી દબાઈ દે કઈ દવા, એ મૂળિયું આખું મોટું હોય ટેપરૂટ મુખ્ય ધોરી મૂળ, એ ધીમે ધીમે સુકાવા મળે. કેટલો સરસ ઝાડ છે, બહુ હેલ્ધી છે, તંદુરસ્ત છે, પણ એનું ધોરી મૂળ્યું ગયું ને એટલે એની મેતે જ કુદરતી રીતે ફૂંકાવા લાગે. ધોરી મૂળ્યું બીજા મીડિયા હોય બધા વ્યવહારના બધા, એ તો શું કરે પછી? એ તો હવે તમારા હાથમાં આવ્યું, ચાર્જ બંધ થઈ ગયો, તો હવે આજે કુદરત થાય છે એમાં એને કુદરતથી થવા દો કે છે. બસ એટલું જ કરો. એટલે એના માટે તમારે નહીં થઈ શકે, એટલે અમે તમને સહેલી રીતો આપીએ છીએ, એટલે આજ્ઞા આપીએ છીએ. એટલે પાંચમા આરાની આજ્ઞા એ પ્રમાણે આપે. સમજાયું? એ ચોથા આરાની મારી ભગવાન સંબંધની આજ્ઞા હતી એ તો ક્યારે કે એમને પોતે આ મન વાણી ને કાયાનો અને ખાસ કરીને મનના લેવલનો આખો વ્યવહાર, મનના લેવલનો આખો વ્યવહાર જે પરિશુદ્ધ પામવો જોઈએ. શું પરિશુદ્ધ? એટલે છેલ્લી શુદ્ધિ જે શુદ્ધ થવામાં કરતા પણ વધુ જતું રહે. ફક્ત જ્ઞાતા દ્રષ્ટા એટલે પોતે જોવા જાણવા પણ જ રહ્યા કરે. પોતે જ પોતાનો બધો આખો વ્યવહાર નીકળતો જાય તેને જોવા જાણ્યા કરે કેવો છે. એટલે અમને કહ્યું ને કે આ સૂર્યકાંત આવું જોવું પડે, જુદું છૂટું થઈ જવું પડે. આ વ્યવહાર એવો નથી કે અરસપરસતાના વ્યવહારમાં આવે, કોઈ દિવસ ના આવે. અનુભવ એને એકબીજાને હોઈ શકે છે, પણ આ આજ્ઞાધર્મનો વ્યવહાર એવું છે જ નહીં. એ અંતરનો જ વ્યવહાર છે દરેકને માટે. એટલે ચાર્જ છે જ્ઞાની પુરુષ જ બંધ કરી શકે. કહેવાનો મતલબ આ છે, બીજા કોઈનું કામ નથી. જે સંપૂર્ણ અકર્તા ભાવને પામ્યા છે વ્યવહારે કરીને, અને પોતાનું શુદ્ધાત્માનું જ્ઞાતા દ્રષ્ટા પદ જ્ઞાયક સ્વભાવ એ એટલો બધો એ લેવલે જ ગયો છે કે જે કરીને એમને કોઈને પણ એમને નજર પડે ને એમની આગળ આવ્યો તો ખબર પડી જાય અહીંયા આ છે. એટલે એનું દરેકનું આપણું પ્રકૃતિનું દરેકનું મૂળિયું હોય જ ત્યાં આગળ આપી દે. બહુ મનુષ્યોની બહુ વિવિધતા છે. આ તો બહુ સમજજે. પણ હવે આ વાત આ નીકળી જ છે આજે, એટલે બધું સમજી લેવાની બહુ જરૂર છે. મોક્ષ માર્ગ ક્રિયાનો માર્ગ છે જ નહીં. મોક્ષ માર્ગ એ સમજનો ને સમજણનો માર્ગ છે. સમજ કર્યા જ કરવાનું. આપણે
સતત. એને આ સાર અને અસાર રૂપી દુનિયામાં એમાંથી સાર રૂપ આપણે ગ્રહણ કરવાનું એ મોક્ષ આખો છે. સમજો? મોક્ષ માર્ગ સમજવાનો જ માર્ગ છે, પણ ક્રિયાનો માર્ગ એ સંસારમાં પુણ્યનો માર્ગ છે. પુણ્ય એટલે પુણ્યથી આપણી પ્રગતિ થયા કરે ધીમે ધીમે. આ પ્રગતિ એવી નથી કે સીધે સીધું જ થાય. એ પુણ્યનો માર્ગ એવો છે બધા જ કાળમાં કે એ તો થાય. કોઈ વખતે કોઈ આ બધા સંજોગો મળે ને, બધા કોઈ પણ સંજોગ મળે. માણસ આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને શરીર સાથે છે ત્યાં સુધી એ બધાની કોઈની જોડે પણ ટચમાં આવ્યા વગર રહી શકે એવું છે જ નહીં. રોમમાં પ્રયોગ કર્યો તો એક ફિલોસોફરની સૂચનથી કે હવે આ છોકરાને રોયલ ફેમિલી કે આ છોકરાને છે ને જન્મ્યો ને હવે એને કોઈ માણસના ટચમાં જ ના આવવા દો, મને પરિચય જ નથી કરવો. આ માણસ એકબીજાના પરિચયથી બધું ગડબડ થઈ જાય છે કે એને એકલો દેવો નાખી દો કે એને મનુષ્ય શું છે દુનિયા ના જાણે. તે જંગલમાં એવી જગ્યાએ મૂકેલો એને, સમજ્યું? તે જંગલમાં વરુ હવે બચ્ચું છે, બચ્ચું ખોટ કરે તે વરુને જોયું એ માદા વરુ હતું. શું કહ્યું? એટલે એને જોયું કે ભૂખ ખાતે અને બચ્ચું છે એને ખબર નથી કે આપણે પોષણ કેવી રીતે લેવું. એ તો કુદરતીપણું છે, આખું કુદરતીપણું છે. સમજાયું? તો એ વરુથી એનું પોષણ થાય છે. હું કોઈ સાંભળ્યું હશે બધા તમે કદાચ. આ રોમ એનો છે એ લોકોની અંદર એ વરુથી પોષણ થાય છે. ત્યારે માણસ એવું માણસને માના પેટે જન્મેલું બચ્ચું આવી રીતે વરુથી પોષણ થયેલું વરુ સ્વભાવને પામે છે. તમને ખ્યાલ હશે કદાચ, હિસ્ટ્રી જાણનારા જાણે બધા. આવું બોલો. એટલે આ વસ્તુ એટલી મોટી છે કે ચાર્જ અને ડિસ્ચાર્જ એમાં જ્ઞાની પુરુષનું સમર્થ એ કામ કરી શકે અને એનાથી એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને કૃપાથી. આ પાંચમા આરામાં આમ તો સામાન્યપણે બધા જ કાળમાં જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, સ્વરૂપ આત્મ સ્વરૂપ જ્ઞાન, એ પ્રાપ્તિ એ કેવળ કૃપાથી છે. અને આજના કાળમાં ખાસ કરીને એ કેવળ કૃપા સાધ્ય જ છે, સાધન સાધ્ય નથી રહ્યું. એનો મતલબ એ નથી કહેવાનો કે સાધન ને સાધનનો માર્ગ બંધ થયો છે, ચાલુ જ છે. પણ જેને મુક્તિની ઈચ્છા છે તેની વાત છે. આ તો મુક્તિની. હા, બસ આટલું જ. એટલે હવે ત્રીજું સૂત્ર લઈએ. આપણી શુદ્ધાત્માને વ્યવસ્થિત શક્તિ કામ કરશે એટલે વ્યવસ્થિત શક્તિ હોય તો જ આ ડિસ્ચાર્જનું એ રહેવું છે. બરાબર. શુદ્ધ શું વ્યવસ્થિત શક્તિ? આપણી શુદ્ધાત્મા એ તો બરોબર. અને વ્યવસ્થિત શક્તિ કામ કરશે. અંદર હાજર રહે તો જ મનની જોડે તન્મયાકાર ના થાય એવું છે. એ તો છે જ ને, ઘણી વાત છે ને. વ્યવસ્થિત શક્તિ કરશે એટલે એનો મતલબ શું કે વ્યવહારથી વ્યવહાર થયા કરશે, બન્યા કરશે. એનો મતલબ એ છે. શું કહ્યું બોલો? વ્યવહાર સ્વરૂપે બન્યા કરશે આ મન વચન કાયાના. અને હું તો શુદ્ધ આત્મા છું. એ વ્યવહાર કેવો છે? સંયોગી સ્વભાવ વાળો. બોલો કેવો? અને શુદ્ધાત્મા શું છે? તો કે અસંયોગી સ્વભાવ વાળા. એ કોઈ પણ પ્રકારના પૂતગલ ગમે તે પ્રકારના સંયોગો હોય એ સંયોગોના ભેળા થવાથી એનું અસ્તિત્વ છે જ નહીં. એ તો સ્વયં અસ્તિત્વ છે. એટલે અસંયોગી કહ્યું એને. એટલે નિત્ય છે કહ્યું. નિત્ય આ છે આત્મા પાછો નિત્ય છે એમ કહેવા માટે. સમજાયું? હવે આત્મા છે નિત્ય છે પણ જાણતા નથી આ બધું વ્યવહાર શું, કા શું, હું શું. એમાં બને છે શું તો કે એ આત્મા પાછો કર્મનો કરતા થાય છે. શું કહ્યું? એટલે આ વ્યવહારની ભાષામાં આવું બોલાય છે, વિતરાકોની ભાષામાં નથી. પરંતુ વ્યવહારની ભાષામાં બધાને સમજવા માટે અને પ્રગતિ થવા માટે આ સમજાવવામાં આવે છે મૂળ સિદ્ધાંત. અને આત્મા કર્મનો કરતા થાય છે માટે એ કર્મનો ભોગતા થાય છે. પાછો કરતા થયો તો જે ભોગતા થાય.
અને શરીર આજે છે એ ભોગતા સ્વરૂપ આખું છે જ આખું, પણ એ તો કોઈ જાણતું જ નથી. એ ભેદ જ ક્યાં પડે? ભેદ જ પડતો નથી કોઈ દિવસે, સમજે? અને આવું જ છે, કરતા અને ભોગતા ને ચકાડું ચાલ્યા કરે સંસારનું. એમાં આપણે છૂટવાનું શું? તો કંઈક હશે ને તો કે મોક્ષ છે. મોક્ષ એટલે મુક્તિ છે. મુક્તિ કોની ખોરીએ? કે કલ્પનાની કે બધાની બહારની ના, મારી આપણી પોતાની મુક્તિ. તો મુક્તિ એવું શું છે કે ખોર કરે છે બધા? એટલે જાણે છે, કારણ કે આત્મા અનંત સુખનું ધામ છે, અનંત સુખની નિધિ છે આખી આત્મા, અનંત સુખની. સમજાયું ને? પરંતુ એ કેવી રીતે જાણે છે કે આ પેલું પુનર્જન્મનું છે આ કાળમાં, આ કર્મભૂમિમાં? એટલા માટે હવે જાણવું એટલે સંપૂર્ણપણે જાણતા એવું છે જ નહીં પાછું, એ તો અંદર આવી જ જાય છે. સમજાયું? અને જો એવું મુક્તિ છે એવું એટલું ખબર સમજાય ખરું, તો કે મુક્તિ હોય તો એનો ઉપાય તો હશે જ ને. હા, જરૂર. એ મુક્તિ એટલે કરતા પદથી છૂટી શકીએ અને પછી ભોગતા પદ આપણે એનાથી છૂટા રહીએ, એવો ઉપાય છે. એ ઉપાય આ કળિયુગમાં દાદા ભગવાને એ કૃપા થકી જે પોતે જ્ઞાન પામ્યા છે આત્મ સ્વરૂપનું, અને જ્ઞાન પામ્યા છે એટલે જ્ઞાન પામેલા એવા એ પોતાની જ્ઞાનની દર્શન પ્રકાશથી દ્રષ્ટિવાળા થયા છે અને દ્રષ્ટિથી જુએ છે. એટલે દ્રષ્ટા સ્વરૂપે દ્રશ્યને જોનારા, એ દ્રષ્ટિ કહી, એને સમ્યક દ્રષ્ટિ કહી. દ્રશ્ય છે એ વિનાશી છે, ફેરફારવાળું, પરિવર્તનશીલ છે, અને દ્રષ્ટા છે કાયમનો અચ્યુત. સમજાયું? એટલે દ્રશ્યનો દ્રષ્ટા એટલે આપણે દ્રશ્ય તે જ હું પડતી હતી કે મનમાં વિચાર આવ્યો કે આ હું, તે કૃપાથી ત્યાંથી ઉચકી અને આપણું મૂળ સ્વભાવ એમાં દ્રષ્ટામાં મૂકી દે છે દાદા. એટલે આપણે દ્રશ્યના દ્રષ્ટા નોખા થઈ જઈએ છીએ. જ્ઞેય છે સ્પષ્ટ નોખું, એ વિનાશી છે, પરિસ્થિતિ બદલાવાવાળું છે, સતત. એમાં એના જ્ઞાતા એટલે જાણનાર છીએ. એટલે જ્ઞેય શું છે કે જણાતું બધું જ એને જ્ઞેય કહેવાય. જે જણાય એને જ્ઞેય કહેવાય. પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ શું છે કે પ્રતિબિંબ સ્વરૂપે એ જણાય છે. એ કોનું પ્રતિબિંબ જણાય છે? તો કે બિંબ સ્વરૂપ છે એનું આ પ્રતિબિંબ જણાય છે. એટલે બિંબ પ્રતિબિંબવાદ દર્શનનો આવો બધો આવ્યો, બિંબ પ્રતિબિંબ. હવે આપણે હોઈએ નહીં એ સમજાયું? બિંબ એટલે આ મન વચન કાયા વ્યવહાર, બીજું કશું જ નહીં. અને એમાં મનના વિચારો આવવાથી બિંબ થઈ ગયું હતો. એ પ્રતિબિંબ પડે પાછું. એ ક્યાં પડે? તો કે આત્માના બ્રહ્મના પરબ્રહ્મ પ્રકાશમાં. એટલે યોગ્યો આ સાધના કરે ને બધા, સમજ્યા? એટલે આવું છે ભાઈ. 4 ડિસ્ચાર્જ બરોબર છે ને? હવે આગળ જઈએ. ચાલો. 3267. સંસારમાં આડાઈ હોય તો ચાલી શકે. બોલો. પણ અહીં આડાઈ ના કરે તો કામ થાય. એટલે અહીં એટલે શું કે શ્રીમદે પોતાના માટે કહ્યું તેવું એ દાદા ભગવાન પોતે પોતાના માટે કહે છે. અમે હાજર રહીએ તે આડાઈ નહીં, પણ આવા પુરુષોનું સામર્થ્ય જેવું હોય છે કે તે વખતે માયા અને આડાઈ બધું ત્યાં એવું રહી જાય. પણ પાછું અહીંથી ગયા એટલે રાહ જોઈને બેઠું જ હોય એટલે પાછું જલી જાય. એ તો છે એમાં બધો સ્વભાવ પૂરેલો છે બધો આખો. હે એ આપણે જ કારણ બધા છે. સંસારમાં આડાઈ હોય તો ચાલી શકે, પણ અહીં આડાઈ ના કરે તો કોમ થાય. શું થાય? કોમ. તાર સારું સચું બોલ્યા. અમે જાત્રાએ જઈએ તો બધે દર્શન કરવાના. શું કે છે? બોલો. પક્ષવાળા તો કહેશે કે અહીં નહીં, અમે તો જૈન એટલે વૈષ્ણવના દર્શને ના જવાય. એમ બધે આડાઈ કરેલી, તે ભૂલ ધોવી તો પડશે ને. તેથી અમે રામના, કૃષ્ણના, જૈનના મંદિરોમાં
બધે દર્શન કરવા જઈએ. અરે ત્યાં સુધી કે અમને મસ્જિદમાં લઈ ગયા છે, ચર્ચમાં લઈ ગયા, કોઈ બાકી બહાઈ વાળા છે ત્યાં લઈ ગયેલા. શું સ્વામિનારાયણમાં પણ બધે જ એ કોઈ એમાં ક્યાં નડે છે? આડાઈ પડદો તૂટતા 2 લાઈન બોલો ને ફર્સ્ટ ક્લાસ. લો આ 3 આપણા આપતા સૂત્રો થયા. અને અમારા સમીરભાઈ કહે છે કે 6 વાગ્યા સુધીનો ટાઈમ રાખ્યો છે, પણ બધું તૈયારી હોય બધી પ્રસાદની. શું કરવું છે? પૂરું? ઓકે, થઈ ગયું. પ્રસાદ તૈયાર છે આપણા બધા માટે. હા, અરે સુધીરભાઈ પધારો પધારો. અમારા સકલ સંગપતિ અમદાવાદમાં છે. ઓ દાદા ભગવાનના સિમ જય જયકારો. 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર. હો દાદા ભગવાનના સિમ જય જયકાર. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર. હો દાદા ભગવાનના સિમ જય જયકાર. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર.